વધુ મેળવીએ સંવાદદાતા દીપેન પટિયાર પાસેથી। દીપેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પરેશ ધાનાણી દ્વારા સદનમાં જે નિવેદન આપવામાં આવ્યું તેના પર નીતિન પટેલના આકરા તેવર આજે જોવા મળ્યા। બિલકુલ જે રીતે વિધાનસભામાં પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારનું પૂતળું કહ્યું તેને લઈને શાસક પક્ષ ભાજપ છે તે આક્રમક જોવા મળી રહ્યો છે। નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી પરેશ ધાનાણી છે તે સરદાર પટેલની અને તેમણે જે વિધાનસભામાં શબ્દો ઉચ્ચારેલા છે તે શબ્દો પાછા નહીં ખેંચે અને માફી નહીં માંગે ત્યાં સુધી સરકાર છે તે વિધાનસભામાં એક પણ પ્રશ્નનો જવાબ છે તે જવાબ આપશે નહીં। સરકાર છે તે કોઈપણ રીતે કોઈપણ પ્રકારે સરદાર પટેલનું જે અપમાન છે તે ચલાવી નહીં લે। કોંગ્રેસ દ્વારા અનેક વખત સરદાર પટેલનું અપમાન કરવામાં આવ્યું છે, સરદાર પટેલની કોંગ્રેસ દ્વારા અવહેલના કરવામાં આવી છે, પરંતુ સરકાર છે તે સરદાર પટેલનું અપમાન ચલાવી નહીં લે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી સરકાર છે તે વિધાનસભાનું સત્ર છે તે ચાલવા નહીં દે। ચોક્કસથી ભાજપની રણનીતિ છે તે આ મામલે સ્પષ્ટ છે। ભાજપની માંગ છે કે વિરોધ પક્ષના નેતા છે પરેશ ધાનાણી તેઓ તાકીદે તેમના શબ્દો પાછા ખેંચી અને વિધાનસભામાં તેઓ માફી માંગે। પરેશ ધાનાણી પણ માફી માંગવા માટે તૈયાર નથી, સરકાર પણ પોતાની માંગને લઈને અકળ છે। ત્યારે આ મામલે રાજકારણ છે તે વધારે ગરમાયું છે। નીતિન પટેલે જણાવ્યું છે કે જો વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી માફી નહીં માંગે તો વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પક્ષ છે તેમને નુકસાન થશે। આગામી દિવસોમાં ભાજપ છે તે આ મામલે તમામ જગ્યાએ ભાજપના કાર્યકરો છે તે કોંગ્રેસનો અને પરેશ ધાનાણી છે તેમનો વિરોધ કરશે અને એક પ્રજાનો જે જુવાળ છે તે પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉભો કરવામાં આવશે જો માફી નહીં માંગે તો મોટું। તો આપણે જણાવી દઈએ હવે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શું બોલી રહ્યા છે, સાંભળો। मान्य मंत्री श्री નીતિનભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિગત રજૂ કરી। આ વિગત રજૂ કર્યા બાદ તરત પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષના નેતાએ આ સ્ટેચ્યુ એ ભંગારના ભૂકામાંથી બનાવેલ આ સ્ટેચ્યુ છે। અમે બધાએ આ શબ્દો સામે સખત વાંધો ઉઠાવ્યો કે આ સરદાર સાહેબનું ગુજરાતનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અપમાન છે। આ ભંગાર નથી। માન્ય નરેન્દ્રભાઈએ લોખંડી પુરુષની પ્રતિભાને ધ્યાનમાં રાખીને, સરદાર સાહેબ પોતે કિસાન હતા, કિસાન નેતા તરીકે એમને સરદારનું બિરુદ મળ્યું હતું અને લોખંડી પુરુષ પણ કહેવાયા। એટલા માટે દેશભરના લાખો ખેડૂતો પોતાના ખેતરમાં વપરાયેલ ઓજાર આ સ્ટેચ્યુ બનાવવા માટે આપે, આખો દેશ ભાવનાત્મક રીતે જોડાય એવા ઉચ્ચ ઉદ્દેશથી અમે આખા દેશમાં ફરીને ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉપયોગ કરેલ ઓજાર એને પરેશભાઈ ધાનાણીએ ભંગારનો ભૂકો કહીને અપમાન કર્યું છે। અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે ખેડૂતે પહેલો ઓજારનો ટુકડો આપ્યો એને કાયમી યાદ માટે પૂજા કરીને અમે રાખ્યો છે। આ ભાવના સરકારની છે। આ બોલ્યા પછી અમારી માંગણીના અનુસંધાનમાં પરેશભાઈએ માફી માંગવાની ના પાડતા માન્ય અધ્યક્ષશ્રીએ કહ્યું કે તમે બોલ્યા છો, શબ્દો પાછા ખેંચો। માન્ય પરેશભાઈએ એવું કહ્યું કે નથી બોલ્યો, પણ જો હું બોલ્યો હોઉં તો હું ચોક્કસ માફી માંગીશ। 3 વખત ભંગાર અને ભૂકી શબ્દોનો પ્રયોગ માન્ય પરેશભાઈએ કર્યો છે। હાઉસ ઓર્ડરમાં ન હોવાથી હાઉસ બંધ રહ્યું। ફરીવાર હાઉસ ચાલુ થયા પછી માનનીય અધ્યક્ષશ્રીએ
રેકોર્ડ ચકાસી તપાસીને હાઉસ સમક્ષ વાંચી સંભળાવ્યો કે તમે કહ્યું હતું કે જો રેકોર્ડ ચકાસ્યા પછી હું આવું બોલ્યો હોઈશ તો હું માફી માંગીશ, છતાં પણ એમણે માફી માંગી નથી. મને લાગે છે કે આ પરેશભાઈની માનસિકતા કરતા કોંગ્રેસની માનસિકતા છે. ઐતિહાસિક રીતે જોઈએ તો પણ ગાંધી પરિવારને ક્યારેય સરદાર ગમ્યા નથી. શક્ય છે કે પરેશભાઈ ગાંધી પરિવારમાં પોતાના સીઆર સુધારવા માટે પણ આ કર્યું હોય. મેં ઊભા થઈને કહ્યું કે આ અમારી કોઈ જીદ નથી, અમારે કોઈ અહમ સંતોષો નથી, પણ તમે બોલ્યા જ છો એ હવે માન્ય અધ્યક્ષશ્રીએ જ્યારે રેકોર્ડ ઉપર પુરવાર કર્યું હોય ત્યારે તમારે માફી માંગવી જ જોઈએ. એમણે ધરાહાર માફી માંગવાનો ઇનકાર કર્યો. ફરીવાર ગ્રહ મુલતવી રહ્યું છે. કોઈ પથ્થરનો ટુકડો હોય એમાંથી મૂર્તિ બને, સ્વરૂપ બને, એની પૂજા કરવામાં આવે છે. તમે ભૂતકાળમાં કોઈ પણ ટીકા કરી હશે ત્યારે અમે આટલો વાંધો લીધો નહોતો, પણ જ્યારે એ લોખંડમાંથી લોખંડી પુરુષની પ્રતિભા મુજબ માન્ય નરેન્દ્રભાઈએ દેશનું ગૌરવ વધે એ પ્રમાણેની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જ્યારે બનાવી હોય ત્યારે એ ભાજપની પ્રતિમા નથી, એ ભારતની પ્રતિમા છે. અને એના માટે સૌએ ગૌરવ લેવું જોઈએ, કારણ કે આ પ્રતિમા બનાવ્યા પછી દેશનું માન, સન્માન અને ગૌરવ વધ્યું છે. અને આ પ્રતિમા જોવા માટે અમારા અંદાજ કરતાં પણ વધારે દૈનિક લોકો આવી રહ્યા છે. આ જ બતાવે છે કે સરદાર સાહેબ માટે માત્ર દેશને નહીં પરંતુ વિશ્વને કેટલું માન છે. એવા સરદાર સાહેબનું જ્યારે અપમાન થાય, ફ્લોર ઉપર અપમાન થાય અને એ વાતને વિરોધ પક્ષના નેતા પકડી રાખે, એ સહેજ પણ સહન કરી શકાય એવી બાબત નથી. બાપુ, તમે બોલો ગાંધી અને કોંગ્રેસ પરિવારને આ ગમતા નહોતા સરદાર, તમને ક્યાં ગમતા હતા? તમે બી અમદાવાદ એરપોર્ટ ઉપર કાળા વાવતા લઈને આવ્યા હતા કે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર પટેલ ના થવું જોઈએ. એવું અમે નથી કર્યું. અમે ક્યારેય પણ દેશના કોઈ પણ નેતાનો વિરોધ અમે કર્યો નથી. અમે ક્યારેય કોઈ પણ દેશના નેતાનો અપમાન કર્યું નથી. બાપુ, આજે જે રીતે આ વખતે એક સપ્તાહનો ટૂંકો સમય છે, બે હાઉસ એક સાથે કરવાના છે, એવા ટાઈમમાં પરેશ ધાનાણીએ એવું કીધું કે જો અધ્યક્ષને એવું લાગતું હોય કે હું ખોટું બોલ્યો છું તો 1000 વાર માફી માંગીશ, પણ ભાજપના કહેવાથી નથી લાગતું કે ભાજપ મને અમારા કહેવાથી માફી ન જ માંગે. પણ જ્યારે બોલેલા શબ્દો રેકોર્ડમાં આવ્યા હોય અને રેકોર્ડ માન્ય અધ્યક્ષશ્રી જ્યારે વાંચી સંભળાવે ત્યારે શું? ત્યારે તો એમણે માનવું જોઈએ. હું પણ આજે ફરીવાર કહું છું કે અમારી માંગણીથી નહીં, અમારા કહેવાથી નહીં, પણ જ્યારે એમણે કહ્યું હતું કે જો હું આ બોલ્યો હોઉં ને રેકોર્ડમાં આવે તો હું માફી માંગીશ, એમણે વાત કરી હતી કે હું બોલ્યો હોઈશ ને રેકોર્ડમાં આવશે તો હું માફી માંગીશ. જ્યારે એવું કહ્યું હોય અને પછી માન્ય અધ્યક્ષશ્રીએ એ રેકોર્ડ ચેક કર્યા પછી હાઉસની અંદર એ જ રેકોર્ડ જ્યારે વાંચી સંભળાયું હોય ત્યારની વાત છે.